ગુજરાતના માનनीय નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે યોગને વિશ્વ પટેલ ઉપર મૂક્યો ત્યારે વિશ્વ બંધુત્વની એક વિશેષ ભાવનાને ધ્યાનમાં લઈ અને આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરા નું દર્શન આ યોગ દિવસ દ્વારા કરાયું। યોગના લાભો તમારા તમે બધા જાણો જ છો હવે, કારણ કે હવે આપણે 11મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ। સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર એમને મેદસ્વીતા વિરુદ્ધ, ઓબેસિટી વિરુદ્ધ આખું એક આંદોલન છેડ્યું અને એ બીડું યુવક બોર્ડે સ્વીકારી અને આખું જ વર્ષ આ મેદસ્વીતા કેવી રીતે ઘટાડવી, મેદસ્વીતાના કારણે થતા વિવિધ શારીરિક રોગો, શારીરિક તકલીફો એ ન થાય એની જે ચિંતા કરી એ પણ સવિશેષ આપણે સૌ ધ્યાનમાં રાખીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત આજ રોજ પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તેમજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિર યોજાઈ, જેની અંદર વિશાળ સંખ્યામાં ભાગ લીધો। માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ પતંજલિ સમિતિના હોદ્દેદારો અને અમે સમિતિના પણ હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા। પૂરી બનાસકાંઠાની ઈસ્ટ અને વેસ્ટની ટીમ, કોચ, કોર્ડિનેટરો, ટ્રેનરો બધા ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને જે મળ્યું છે તે નિમિત્તે આખું વિશ્વ આજે યોગ કરી રહ્યું છે। યોગ થકી વ્યક્તિના જીવનની અંદર માનસિક, શારીરિક, આધ્યાત્મિક, રાજનૈતિક, વ્યવહારિક ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। તો આપણે બધાએ દરરોજ યોગ કરી, પોતે પણ યોગ કરીએ અને બધાને કરાવીએ। એ ગુજરાત રાજ્ય બોર્ડનું સપનું છે કે ભાઈ ઘર ઘર સુધી યોગ પહોંચે, તો આપણે બધા સાથે રહી માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બોર્ડ ઘણું વિશાળ મોટું કાર્ય કરી રહ્યું છે। તો આપણે બધા સાથે રહી અને બનાસકાંઠા જિલ્લા તો નહીં પરંતુ ગુજરાતના દરેક ગામ સુધી યોગ પહોંચે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ। ધન્યવાદ।